અલે તમે લડો નથી યાર, ધાબો છે આપણો બાનો, ગામ નથી, ઘેર નથી. પેલું આલ્યું મને, હું મારા આટલું ખાવા તો જુગે. એ ચિરાગ તો એમથી કરે ખાવા આલ લે કે પેલા અમારા બે લીધી બાળા મેહુલ ને. ના પણ મારા આટલું ખાવા તો જુગે કે. અલે તું તો ગાંડો માણસ છે, ભૂખ તો બધા લાગી લે યાર, ખાવા દે ને કે હું પાછા બીજી ડીશ મંગાડું. ના યાર બીજી ડીશ આપને બપોરે વાળો યાર. ના ના હું તો બપોરે વાળા કે આવી લો. એટલે બે જણા ખો કે તમે લડો શું કરવા? ના મારે ના હું એમ ભેળો ને. તો ગાઈસ અમે છે ને ભાઈ હવે બરોબર ભૂખ લાગી એટલે દબાબા બોટલ કાઢી હે, જોઈ શકો છો. અને આવી ગયા છે ભાઈ આપણે કાં આવી જાય ખબર? આ કેવું આ ભાઈ ભાવ બતાવજો આપણે. સાપ તળાવ. તો ગાઈસ સાપ તળાવમાં આવ્યા તો 60 ને 80 રૂપિયા લખેલો મંચુરિયન નૂડલ્સ બરોબર. અહીંયા અમારી જોડે છે ને આ લોકો 100 રૂપિયા લે છે. એટલે આવો ફ્રોડ થાય આ જગ્યા પર. હા એટલે અહીંયા આવો ને તો ધ્યાન રાખજો બરાબર. કે કેટલા કરે દબાવા? 60 કે દિલાના આપણી કના 100 રૂપિયામાં ફૂલ. દેખો 60 માં હાફ ને 80 માં ફૂલ એવું છે અને 100 રૂપિયામાં ફૂલ થાય છે ભાઈ બરાબર. તો ભાઈ અમે ને હવે અહીં બેહવા ગયા ખાવા માટે બરાબર. અમે તો ખાવાના છે કેમ કે યાર અમને લાગે પેટમાં ભૂખ યાર. અહીં બે અહીં હા મેં આખા દિવસના થાકી ગયેલા એટલે અમને લાગે હું થઈ લે અમે તો ખાવાના છે. લાલે પાણી બટ. તો ગાઈસ અમે ને ભાઈ સાપ તળાવમાં ફરવા આવી ગયા છે બરાબર. અને તઈ બાજુ બતાવવાના છે રેડી સાપ તળાવ આખું કેવું છે ને મતલબ કેવી સુવિધા ફરવાની અને એ બધું દેખાડવાના બરોબર. તો અમુક ખાઈને જવાના છે બરોબર. લા પાણી તોડ લે તો પાણી યાર પાણી સાથે સાંગરું કે તો એ માણસ હંગરો કહો લાવજો. શિવરેનું દાવત મને મળે અમને દાવત ન મળે શોર તો પાણી લાવ દે. હું મારી ભાષામાં ઉતરી ગયો હાવ. એટલે હું શિવરેનું એમપી તો ટેકે પડે ના તે ખાવા માટે બેસી ગયા રેડી. યાર સબ્જી ખાવાનું બીજી જાય પણ હજુ ખાવાથી આવી ભૂખ લાગી ખાલી પાણી બરાબર. અમાર તો યાર બીજી ટ્રેન પણ દાહોદમાં એક સુવિધા મસ્ત લાગી. કઈ છે સ્ટેન્ડ આ આપણું સ્ટેન્ડ છે બસ. तो गाइस देखो आ गया है दबाबा चालू कर खाऊ के थे खाऊ थी पूछવાનો મને તો લાગે ભૂખ. હા તો ખાવા માંડવાના કે દહન કરેલું. તો ગાઈસ આ મને એટલે કેકડા જેવું લાગે યાર ગમતી પૂછે આ હું એટલે આ ये क्या है તસ્મીન હોય દેખો काट ले કામ લક્ષ નંદો પૂરે બધા દાડા ને ભૂક્કા દાડા પાછો મેન્યુ મંગાવી લીધો ગાઈસ જોઈ લો. આનંદ પિઝા હે થી હે એટલે આ લાંબુ લાંબુ જાણે હું મને તે નહીં ગમતું યાર હે. તો મિત્રો અહીંયા પાવભાજી મંગાવી લીધી છે ભાઈ અને આ બધા હે ને પાછા સને ફોટા પાડી મેલે સ્ટોરી ગઈ બરાબર. બોલો ખાવાના હતા ફોટા મેં લેવા સનેપ સનેપ કરી મેં લોકો આંગોઠો થી કરે એ ખરાબ લાગે યાર ને મજા આવે. થમ્સઅપ બતાડજે આપો. તો ગાઈસ અમે ફાઇનલી ખાઈ લીધું છે ભાઈ બરાબર. હવે અમે થોડું આમ ફરવા જઈએ બાકી સનસેટ હે ટિકિટ અંતર કી કમ થયા હમ લો આરી ના કઈ જ ના મળે સાધારણ સિમ્પલ માણસ છે. તો ગાઈસ સનસેટ મસ્ત કમ્પ્લીટ થઈ ગયો છે અને આ છે ભાઈ સાપ તળાવ બરોબર. અને અમારી સાથે છે બાબા
ये सरा ऐसा लड़का दा है तो गाइस ये ले आंखों जनरेटर है ये क्या है गाइस શોર્ટ હે ચલવા દે આપણે नहीं चलावा दे બેહવા દે ખાલી તમે તો આપજે તેના પૈસા અલગ લે ખાલી અલગ લેતા કે ટિકિટ માં ના અલગ લેતા અલ્કેશ ભાઈ કેવી મજા આવે જોરદાર મજા આવે ભાઈ એક નંબર કેવું લાગી રહ્યું છે તને ભાઈ આનંદ આનંદ તો મતલબ એ અહીં ચાલો એટલે હાથ બી રહેવાના હજુ ત્યાં ફરવા જેવું ઘણું હશે તો મિત્રો બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો બરાબર તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા તમે જોઈ શકો છો મસ્ત હે તો મિત્રો અહીંયા વાગડા ટંગાઈ છે ઉપર જોઈ શકો છો વાદળા ટંગાઈ રહેલા હે ગાઈસ અને આ છે ભાઈ મોટી માછલી છે મિત્રો જોઈ શકો છો અને દાદા આયા હતા કે મોટો માછલો તો મિત્રો અહીંયા તમે ફરવા આવો એટલે જોઈ શકો છો બાકી જોરદાર હે કુંડ બનાવેલા હે અંદર પાણી નથી મિત્રો બરાબર જોઈ શકો છો મોટો માછલો હે યાર ને રખિયા ને એટલે એક કાજો લે દે બાબા તો ગાઈસ તમે અહીંયા જોઈ શકો છો અને બાકી જોરદાર તો ગાઈસ અમે થોડો ફોટો શૂટ કરી લીધે બરાબર તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો તમે જોઈ શકો છો આપણે અલ્કેશ ભાઈ આગળ જાય છે અને આનો તો ભાઈ સ્ટોરેજ ફૂલ થઈ ગયું છે હા અહીં દેખ તું મારે આઈફોન નથી પણ અહીં દેખ તો ગાઈસ આઈફોન માં જોઈ શકું આવું કંઈક ધૂન થાય બરાબર તો ગાઈસ અમે થોડા મિત્રો હે ને ભાઈ તો અમારે હે ને આવું બ્લોગ હોક શૂટિંગ થઈ જાય બરાબર તો હવે ગાઈસ અમે નીકળવા કરીએ સાપ તળાવ ને બધું લાંબુ તળાવ બધું બહાર લીધું અને આ કંઈક વાત ચાલે છે ને પર્સનલી આનાની આસ વાંધા લે આના એમ પૈણી જાઓ બરોબર અને હા છે અમારી જેવા માણસ સોરોભાઈ આ તો ફેમસ માણસ છે મતલબ આમ કરીને પૂછવાનું બરોબર તો ગાઈસ આજનો બ્લોગ અહીંયા સાપ તળાવમાં જ પૂરો કરી નાખજો બરોબર દાબેલી ખાધી ને મસૂરન ખાધું ને લાંબુ ખાધું બધું ખાઈ લીધું રેડી તો મળીએ એક નવા બ્લોગ સાથે હા